રાંધણ છઠ અને શીતલા સાતમ એ ગુજરાતી સમાજમાં ઊંડું ઘસાયેલા ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવારો છે. આ તહેવારોની ઉજવણીની પરંપરા આજે પણ ગુજરાતના ગામડાઓથી લઈને શહેરોના ઘરોમાં હર્ષોલ્લાસથી કરવામાં આવે છે. આ તહેવારો આપણા જીવનમાં વૈજ્ઞાનિક, ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવે છે, જે ઘરની મહિલાઓના કૌશલ્ય, શ્રદ્ધા અને પરિવારને જોડવાનો એક ખાસ અવસર આપે છે. રાંધણ છઠનો તહેવાર. રાંધણ છઠનો તહેવાર, જેની શરૂઆત સામાન્ય રીતે શ્રાવણ મહિનાના છેઠમા દિવસે થાય છે, તે હિન્દુ પરંપરામાં ખાસ સ્થાન ધરાવે છે. આ તહેવારમાં મહિલાઓ સવારથી જ પ્રસાદ તૈયાર કરવા માટે લાગણીઓથી ભરપૂર રસોઈ બનાવવાનું શરૂ કરે છે. રાંધણ છઠનો મહિમા એ છે કે આ દિવસે બનાવેલા ખોરાકને તાજેતરના દિવસ સુધી ખવાઈ શકે તે રીતે બનાવવામાં આવે છે, જેથી બીજા દિવસે શીતલા સાતમના પ્રસંગે તેનો ઉપયોગ કરવામાં આવે. આ તહેવારમાં ખાસ કરીને ઘરમાં પારંપરિક વાનગીઓ બનાવવામાં આવે છે. વિશાળ ખોરાકનો સમાવેશ થાય છે, જેમાં વાનગીઓની લિસ્ટ લાંબી હોય છે. સાતમના દિવસે ખવાતી વાનગીઓમાં દહીં ભાત, ફરસાણ, મીઠાઈઓ, ખીચડી, લોટપડી, સાંકળી, પાપડ વગેરેનો સમાવેશ થાય છે. આ વાનગીઓ એવી રીતે બનાવવામાં આવે છે કે જે શીતલાને પ્રિય હોય અને જેનાથી શીતળા માતાની કૃપા પ્રાપ્ત થાય. શીતલા સાતમનો તહેવાર. શીતલા સાતમનો તહેવાર તેના નામ મુજબ શીતલા માતાને સમર્પિત છે. શીતલા માતા હિન્દુ ધર્મના એક રૂપમાં રોગો, ખાસ કરીને ચામડીના રોગો અને ચોમાસાના દિવસોમાં ફેલાતા રોગચાળાઓથી રક્ષણ આપનાર દેવી તરીકે પૂજાય છે. શીતલા માતાને શીતળા એટલે કે ઠંડી અને શાંત રહેવું પ્રિય છે, તેથી આ દિવસે ગરમ વાનગીઓ ખાવું અને બનાવવું નિષિદ્ધ છે. આ દિવસે શીતલા માતાના મંદિરમાં જઈને પૂજા કરવામાં આવે છે, જ્યાં લોકો શ્રદ્ધાભાવે શીતળા માતાને પ્રસાદ અર્પણ કરે છે. આ પ્રસાદમાં મુખ્યત્વે રાંધણ છઠના દિવસે બનાવેલી વાનગીઓનો સમાવેશ થાય છે. શીતલા માતાને પ્રસન્ન કરવા માટે લોકો તાજા બનાવેલ નહીં, પણ અગાઉના દિવસે બનાવેલી ઠંડી વાનગીઓ જ અર્પણ કરે છે. આ પરંપરા પેઢીથી પેઢી સુધી આગળ વધતી આવી છે અને આજે પણ તે જ રીતે અનુસરી રહી છે. ધાર્મિક મહત્વ. રાંધણ છઠ અને શીતલા સાતમનો તહેવાર કાયમથી ધાર્મિક વિધાન અને માન્યતાઓ સાથે જોડાયેલો છે. શીતલા માતાની પૂજા કરવાની પરંપરા એવી માન્યતામાંથી આવી છે કે તેઓ રોગો અને દુર્ભાગ્યોથી બચાવ કરે છે. આપણા પૂર્વજો આ તહેવારોને પોતાની જીવનશૈલીમાં એટલા અર્થપૂર્વક પેશાવતા કે તે માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ આરોગ્ય અને સ્વચ્છતાની દિશામાં પણ મહત્વ ધરાવે છે. આ તહેવારોની ઉજવણીના નિયમો કડક રીતે પાલન કરવામાં આવે છે. રાંધણ છઠના દિવસે તૈયાર કરેલી વાનગીઓની ટાઢક એ એક મહત્વપૂર્ણ તત્વ છે, કારણ કે શીતલા સાતમના દિવસે લોકો કોઈ પણ ગરમ ખોરાકને સ્પર્શ કરવાનું ટાળી દે છે. આજના જમાનામાં તહેવારોની પ્રશંસા. સમય બદલાતો રહે છે અને સાથે સાથે લોકોના જીવનમાં પણ પરિવર્તન આવે છે. પણ રાંધણ છઠ અને શીતલા સાતમના તહેવારો આજે પણ હર્ષ અને શ્રદ્ધાથી ઉજવાય છે. ગુજરાતી પરિવારો માટે આ તહેવારો માત્ર એક ધાર્મિક કૃત્ય નથી, પરંતુ તે એક સમય છે જ્યારે પરિવારના બધા સભ્યો એકસાથે ભેગા થાય છે, સાથે મળીને તહેવારની ઉજવણી કરે છે અને પરંપરાનું પાલન કરે છે. અહીં સુધી કે શહેરોમાં રહેતા લોકો, જેઓ વ્યસ્ત જીવનશૈલી ધરાવે છે, તેઓ પણ આ તહેવારોના પાલનને પ્રાથમિકતા આપે છે. મહિલાઓ આ તહેવારોમાં ખાસ રસ દાખવે છે અને પરિવારના નાના સભ્યોને પણ આ તહેવારોના મહત્વથી પરિચિત કરવામાં આવે છે. સાંસ્કૃતિક મહત્વ. આ તહેવારો માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ એક સાંસ્કૃતિક વારસો પણ ધરાવે છે. આ તહેવારોના અનુસરણથી પરિવારના સભ્યોમાં સાંસ્કૃતિક ભાન અને જોડાણ વધે છે. સ્ત્રીઓ માટે આ તહેવાર તેમના રસોઈ કૌશલ્યને દર્શાવવાનો અને પરિવારમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો એક અવસર આપે છે. આ ઉપરાંત આ તહેવારોમાં મનપસંદ વાનગીઓ બનાવવાની પ્રથા, જે માત્ર પરિવારના સભ્યો માટે જ નહીં, પરંતુ મિત્રો અને પડોશીઓ માટે પણ રસોઈ બનાવવામાં આવે છે, તે ભારતીય સમાજની સામૂહિક સંસ્કૃતિને દર્શાવે છે. આ તહેવારોના પ્રસંગે લોકો એકબીજા સાથે પ્રેમથી મેળવે છે, વાતો કરે છે અને જીવનની સાદગી અને આનંદ માણે છે. આ તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ. આ તહેવારોની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ વિશાળ મહત્તા છે. ચોમાસા દરમિયાન, જ્યારે બેક્ટેરિયા અને રોગચાળાઓની સંભાવના વધે છે, ત્યારે ઠંડી અને સ્વચ્છ ખોરાકનો ઉપયોગ કરવાથી આરોગ્યને લાભ મળે છે. આ તહેવારોમાં અનુસરવામાં આવતા નિયમો, જે શીતલા માતાના સમર્થનમાં છે, તે આરોગ્યની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે.
શીતલા સાતમના તહેવારનો એક મહત્વનો ભાગ એ છે કે એ દિવસમાં ગરમ ખોરાક બનાવવો અને ખાવું અનિષ્ટ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ ચોમાસાના સમયગાળા દરમિયાન ગરમ ખોરાકને ટાળવા માટે બનાવેલ છે, કારણ કે ગરમ ખોરાકમાં બેક્ટેરિયાનો વિકાસ ઝડપી હોય છે. નવા જમાનામાં તહેવારોનો સ્વીકાર. આજના આધુનિક યુગમાં પણ રાંધણછઠ અને શીતલા સાતમના તહેવારોને અનુસરીને ગુજરાતી પરિવારો તેમના ધર્મ અને સંસ્કૃતિને જીવંત રાખે છે. આજે પણ નાની નાની વાતોમાં આ તહેવારોની ઉજવણીમાં પરિવારોના નવા સભ્યો અને બાળકોને સામેલ કરવામાં આવે છે, જેથી આવનારા દિવસોમાં પણ આ તહેવારોની પરંપરા જળવાઈ રહે. વધુમાં, આ તહેવારોના સામાજિક અને ધાર્મિક મહત્વને સમજવું અને તેને અનુસરીને જીવનમાં જોડવું તે મહત્વપૂર્ણ છે. રાંધણછઠ અને શીતલા સાતમના તહેવારો માત્ર એક રિવાજ નથી, પરંતુ તે એક વિચારશીલ પદ્ધતિ છે, જે આરોગ્ય, સ્વચ્છતા અને પરિવારના સંગઠન માટે આધારભૂત છે. આ રીતે, રાંધણછઠ અને શીતલા સાતમના તહેવારોની ઉજવણી ગુજરાતમાં હર્ષ અને હર્ષોલ્લાસથી કરવામાં આવે છે, અને તે દરેક ગુજરાતી માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. આ તહેવારોમાં સામેલ ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક તત્વો આપણને જીવનના અલગ અલગ પાસાઓને સમજીને તેને પ્રેમ અને ભાવથી સ્વીકારવામાં મદદ કરે છે.